શિહોર તાલુકાના કનીવાલ ગામ ખાતે મારામારીનો બનાવ બનતા પતિ પત્નીની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી। ભાવનગર જિલ્લામાં વારંવાર હત્યાના તેમજ મારામારીના બનાવો બને છે, ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ શિહોર તાલુકાના કનીવાલ ગામે ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા મજૂર વચ્ચે કોઈપણ કારણોસર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં રામુભાઈ તથા તેમના પત્ની લક્ષ્મીબેનને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે। ભાવનગર જિલ્લાના શિહોર પોલીસ સ્ટેશનમાં કનીવાવ ગામની સીમમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરનાર મજૂરોની વચ્ચે આજે રાત્રિના 11:30 થી 12ની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયેલો હતો, જેમાં આરોપી અમિત દ્વારા કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી મરણ જનાર રામુભાઈ અને તેમના પત્નીની ઉપર કુહાડીના ઘા કરેલા હતા। કુહાડીના ઘાના લીધે થઈ અને બ્લડ લોસ વધુ થવાથી રામુભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેનનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ છે। ઘટના સ્થળ ઉપરથી જ આરોપી અમિત અને સમગ્ર ઘટનામાં વપરાયેલ કુહાડી પણ મળી આવેલ છે। આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી શિહોર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી છે।